ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સિંગદાણાની બરફી. તો એના હારું આપણે આ શેકેલા સિંગદાણા લીધા છે આ રીતના 2 કપ ભરીને. તો આ શેકેલાય તમને માર્કેટમાં મળશે તો એકદમ ઇઝીથી એના ફોતરા નીકળી જાય એમ. આપણે ઓલા શેકીને ઠંડા કરવાની બધું તો આ રીતના તમને તૈયાર મળી જાય એમ. તો આ આપણે લીધા 2 કપ ભરીને ને 1 કપ આપણે ખાંડ લીધી છે અને 2 કપ આપણે દૂધ લીધું. નોર્મલ આપણે દૂધ છે ઘરમાં જે ડેઈલી આવતું હોય એ. અને 2 થી 3 ચમચી આપણે લીધો દૂધનું પાવડર અને થોડુંક ડ્રાયફ્રૂટ કાજુ બદામ પિસ્તા એ રીતનું એમ. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આ સિંગદાણા છે એના આપણે બધાના ફોતરા કાઢી નાખીશું આ રીતે. એકદમ આસાનીથી નીકળી જાય. એકદમ સરસ આવે. તો બધાને આપણે કાઢી લેવું દાણા. આને આપણે આ રીતે કાઢી દીધા છે. તો આ રીતનું તમારે આપણે કોઈ પણ શાકભાજી ધોવાનું બાસ્કેટ હોય તો એમાં એકદમ આરામથી નીકળી જશે. છાલ બધી નીચે આવી જશે આ રીતે કરશો એટલે. દાણા બધા અંદર રહી જશે. એકદમ ઇઝી રીતે થઈ જશે. કંઈ ઝાઝી માથાકૂટ કરવી નહીં પડે. ને કોક દાણામાં સિંગદાણામાં રહી જાય ફોતરા તો હાલે. આ રીતે આપણે બધા દાણામાં કાઢી લેવાનું. આ રીતના ફોતરા બધા નીકળી જાય. તો આને આપણે હવે મિક્સરમાં પીસવાના છે. તો આ એક મિક્સર જાર લીધું છે એમાં આપણે લઈ લેવું. અને એકદમ સરસ કડક છે તો 2 વાર આપણે એને પીસશું. એ કંઈ રાખવું નહીં થાય. તો આને એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો, થોડોક આપણે દરદરો. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતનો. તો આ રીતનો સેજ દરદરો હોય એવો એમ. તો એને કાઢી લેવું આપણે. તો એક કાંઈ લગાતાર મિક્સર ચાલુ નહીં રાખવાનું. આમ પ્લસ ચાલુ કરીને બંધ કરવાનું, ચાલુ કરીને બંધ કરવાનું. તો એ રીતે તમે 2 થી 3 વાર ફેરવશો ને તો આ રીતનો એકદમ સરસ ભૂકો થઈ જાય. અને વધારે તમે ફેરવશો તો આમાંથી તેલ છૂટું પડવા માંડશે. એટલે એકદમ ધીરે ધીરે એમ. એવું હોય તો આપણે બતાવી દઈએ કઈ રીતે પીસવાનું એમ. તો બીજા સિંગદાણા છે એને આપણે આમાં લઈ લેવું. આને આપણે પીસી લેવું. તો આપણે મિક્સરમાં રાખ્યું તો એને આ રીતે ફેરવવાનું. આ બાજુ આ રીતે એકદમ લગાતાર નહીં ફેરવવાનું. જો આ રીતે ભૂકો થઈ જાય. અને એવું લાગે થોડું આખું છે તો હજી 1-2 વાર ફેરવી દેવાનું. તો આ રીતનો એકદમ સરસ ભૂકો થઈ જાય. તો આને આપણે આમાં લઈ લેવું. નકર પછી આમાં તેલ ઓલું થવા માંડે એમ. તો આ રીતનું કરવાનું. એવું લાગે કોઈ આખું છે તો હાલશે, કંઈ એ નથી. આપણે કાજુના ટુકડા નાખીએ તો એ આટલા જ હોય છે. તો આ રીતનો આપણે ભૂકો તૈયાર કરવાનો. તો હવે આપણે આમાંથી બનાવશું. તો આ એક કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરશું અને આમાં આપણે આ ખાંડ નાખીશું. તો ખાંડને આપણે પાણી કે કંઈ નથી નાખવાનું, ખાલી ખાંડ જ આ રીતે. અને ખાંડ તમે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો. ઓછું મીઠું ખાતા હોય તો આના કરતાં થોડીક ઓછી ખાંડ તમે લઈ શકો એમ. પણ નોર્મલી હું કહેતી હોય ને મારા ઘરમાં થોડુંક મીઠું જ ભાવે, મોરું ન ખાય, એટલે મેં 1 કપ ખાંડ લીધીશ. આને હવે ગરમ થવા દે. એને ટચ નથી કરવાનું આપણે, એની રીતે જ ગરમ થવા દેવાની ખાંડને. તો કઢાઈ ગરમ થાય ને એટલે ખાંડ આ રીતે ઓગળવા માંડશે જો સાઈડમાંથી નીચે ને બધી. તો ખાલી આ રીતે એને તમે હલાવી શકો. બાકી એમાં કંઈ ચમચો કે કંઈ ફેરવવાનું નથી આપણે.
આ રીતે. તો બધી ખાંડને આપણે ઓગળવા દેવું. તો આ રીતે ખાંડ એકદમ ઓગળીને આ રીતે થવા માંડે એટલે એકને ફેરવી લેવાનું. આ રીતે કલર એનો ચેન્જ થવા માંડ્યો. તો હવે એને થોડુંક આપણે ફેરવી શકીએ આ રીતે. હવે બધી ખાંડને એકદમ ઓગળી જવા દેવી પડે. કેમ કે સાઈડમાં બળે નહીં એના સારું એકવાર આખી ખાંડ ઓગળી ગયા પછી ત્યાં સુધી નહીં એને ફેરવાનું. બધી ખાંડને મેલ્ટ થવા દેવાની છે. એકદમ ઓગળી જવી જોઈએ બધી ખાંડ. ગેસ થોડોક મીડિયમ રાખવાનો. તો બધી ખાંડ આ રીતે ઓગળી ગઈ છે જો એકદમ. તો આ રીતનું આપણે કરવાનું. તો ગેસ થોડોક મીડિયમ જ રાખશું. અને હવે આપણે આમાં દૂધ નાખતા જાઉં. તો થોડું થોડું દૂધ નાખી અને મિક્સ કરતા જાઉં આ રીતે. પહેલાં તો આપણને એમ લાગશે કે ખાંડામાં જામી ગઈ છે, પણ ધીરે ધીરે બધું એક સરખું મિક્સ થતું ચાહે એમ. તો આપણે 2 કપ દૂધ લીધું છે નાખી દે. હું એક બધું આ મિક્સ કરી લે. હું હવે ગેસ વધારી હગીએ આપણે. તો આ બધી ખાંડામાં ઉગળી જાય દૂધમાં. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આનો. કેરેમલ સુગર કરેલું હોય ને આનો. તો બધી ખાંડ ઓગાળી લે હું આપણે આમાં. આ રીતે હલાવતા રહે હું એટલે એકદમ સરસ ઓગળી જાય. તો આમાં આપણે બધી ખાંડ ઓગાળી લીધીશ. એકદમ આ રીતે હલાવીએ એટલે બધી ખાંડ ઓગળી જાય. તો હવે આમાં આપણે આ નાખી દેવું પાવડર સિંગદાણાનો ભૂકો. નાખતા જાઉં, મિક્સ કરતા જાઉં. આમાં આપણે આ દૂધનો પાવડર અને ડ્રાયફ્રૂટ. આને આપણે પકાવવાનું છે. એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું આ રીતે, ચોટે નહીં. આને આપણે આ રીતે હલાવતું રહેવાનું. ધીરે ધીરે એકદમ સરસ ઘાટું થવા માંડશે. તો થાળીને આપણે થોડુંક ઘી લગાવી લઈએ જેમાં આપણે મૂકવાનું છે એ. તો આમાં થોડુંક ઘી લગાવી લઈએ. તો આને આપણે આ રીતનું એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી પકાવવાનું. આ રીતનું એકદમ. તો ગેસ બંધ કરી દે હું. અને આને આપણે જે થાળી તૈયાર કરી ઘી લગાવીને એમાં આપણે કાઢી લેવું બધું. એકદમ કડાઈમાંથી ઉખડી જાય એવું થઈ જાય. કડાઈમાં ચોટશે જ નહીં ત્યાં સુધી પકાવવાનું છે. અને આપણે ફેલાવી દેવાનું.
એકદમ મસ્ત કલર આવી ગયો બ્રાઉન. આને આપણે થોડું વાટકી લઈને કરી લેવું. થોડું ઘી વાટકીમાં ચોપડી અને આ રીતે આપણે એને ફેલાવી દેવું. ઉપર તમારે ગાર્નિશમાં કંઈ નાખવું હોય તો આપણે નાખી શકીએ. ટોપરાનો ભૂકો નાખી શકીએ, બદામ કે પિસ્તા કે કંઈ પણ એમ. તો આપણે એમાં થોડીક પિસ્તાની કતરણ નાખીશું. થોડુંક આ રીતે દબાઈ દે. હવે આને આપણે ઠંડુ થવા દેવું. તો એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી એને આપણે રહેવા દેવું પંખા નીચે. તો સાઈડમાંથી આ રીતે થોડુંક ખરખું કરી લેવું, એ ખરખું થઈ જાય એમ બધું. આને હવે ઠંડુ થવા દે. તો આને આપણે ઠંડુ કરી લીધું છે. તો હવે એનાથી આપણે કાપા પાડી લેવું. આ રીતે ઊભા ને આડા જે તમારે સાઈડના ઢેફલા કરવા હોય એ રીતના તમે કરી શકો એમ. તો આને આપણે આ રીતે કાપા પાડી લીધા છે. તો એને કાઢી લેવું આપણે. તો કેરેમલ કરીને સુગર આપણે બનાવ્યું છે તો આનો ટેસ્ટ એકદમ સરસ આવશે. એકદમ મસ્ત ટેસ્ટ લાગશે અને એકદમ આમ ખાવામાં સોફ્ટ લાગશે આ રીતની. અને આને તમારે જો લાડવા વાળવા હોય તો આના લાડવા વાળી શકો ને આ રીતે તમે એને ઢેપલી રાખી શકો એમ. તો આ રીતે આપણે કાઢી લેવું બધી. એકદમ સુપર ટેસ્ટ આવશે. દૂધ નાખ્યું છે આપણે આમાં, દૂધનો પાવડર ને બધું. અને દાંત વગરના એ ખાઈ શકશે. તો આપણે આ રીતે કાઢી લીધી છે આમાં ડીશમાં એમ. તો અત્યારે શ્રાવણ મહિનો છે તો તમે બનાવીને ઘરમાં રાખી શકો તો ગમે ત્યારે એવું લાગે રહેતા હોય તો ખાઈ શકીએ એમ. તો તૈયાર છે આપણી સિંગદાણાની બરફી કે પીનટ બરફી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પીનટ બરફી કે સિંગદાણાની બરફી.